નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરને મળી રહ્યું છે નવલું નજરાણું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરાના નવનાથ મહાદેવ પૈકીના કામનાથ મહાદેવ મંદિરે શ્રી મૈયા વિશ્વામિત્રી નદીની નવી આરતીનું પ્રથમવાર પઠન અને ગાયન કરવામાં આવી રહ્યું છે। ઇતિહાસમાં પ્રથમ વખત રચાયેલી આ આરતી નવીન છંદ અને મનમોહક રાગના સમન્વય સાથે પ્રસ્તુત કરવામાં આવી છે। આ વિશેષ કાર્યક્રમમાં શહેરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિષ્ઠિત પંડિતો અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્લોકોનું પઠન કરવામાં આવ્યું છે। ત્યારબાદ 108 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। આ પ્રસંગે વિશ્વામિત્રી નદીની પૂજા અર્ચનાની નવી પરંપરાનો પ્રારંભ થયો છે। ગંગા, યમુના અને નર્મદા નદીઓની મહાઆરતીની પરંપરાથી પ્રેરાઈ વડોદરાની જીવનદોરી સમાન વિશ્વામિત્રી નદીના જતન, સ્વચ્છતા અને સંવર્ધન માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો છે। સાથે જ નદીને સ્વચ્છ રાખવા અને તેના સંરક્ષણ માટે જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે વડોદરા સંસ્કારી નગરીમાં નવનાથ મહાદેવ પૈકી જે કામનાથ મહાદેવ આવેલા છે ત્યાં વિશ્વામિત્રી નદી જે ઉત્તર દિશાથી વહી રહી છે ત્યાં આજની ડેટમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આજે સૌ ભેગા મળીને સૌ ભક્તજનો સાથે વિશ્વામિત્રી નદીની સૌ પ્રથમ વખત ઇતિહાસમાં જે આરતી રચાઈ છે, લખાઈ છે અને એને ગાવામાં આવી રહી છે એનો સુંદર આયોજન સાથે કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તો અમે હવે કન્ટિન્યુ આ જે કાર્યક્રમ છે એ દર પૂનમે આપણી વડોદરા સંસ્કારી નગરીની જે વિશ્વામિત્રી નદી છે એની દર પૂનમે આ રીતે સાંજે આરતીનું આયોજન કરીશું। એ જ અસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય। શું નામ આપણું? રૂપલ મહેતા, પૂર્વ કાઉન્સિલર।